2024 હેપી ન્યુ યર ગાઈઝ. તો 2024 આવી ગયું છે. તો રીલના રોગમાં પ્રેમથી પરેશાન કૃષ્ણા ઠાકોર. એમના લફડામાં પડવા કરતા ભાઈઓના ઝઘડામાં પડવું સારું. હા યાર, મને ખબર નથી પડતી કે આ લોકો જે ક્રિંજ શાયરી બોલતા હોય છે કે ક્રિંજ વાતો કરતા હોય છે રીલમાં આવીને, વિડીયોમાં આવીને, એ લોકોના આટલા બધા ફોલોઅર્સ કેમ હોય છે? કાં તો આ દુનિયામાં બહુ બધું દુઃખ છે, કાં તો દુનિયામાં બહુ બધા બુદ્ધિ વગરના લોકો છે. આ પણ પ્રેમની વાતો કરે છે. ટેન્શન ના લે મારા જીવ. હવે જો કોઈ છોકરા સાથે પ્રેમ થશે ને તો એ આપણો દીકરો જ હશે. દીકરો જ હશે? એમ શું કીધું તે? દીકરો જ હશે. તો દીકરાના પપ્પાનું શું? દીકરાના પપ્પાને પ્રેમ કરશો ત્યારે દીકરો આવશે ને. એનું નહીં વિચારવાનું, કંઈ બી બોલવાનું. સત્યુગ ગયું બેન, હવે કળિયુગ ગયું છે. કળિયુગમાં આમ કરીને છોકરા ના થાય. ગોરું ગોરું મુખડું. ઓ બેન, યુ નીડ સમ હેલ્પ. ઓકે, મેકઅપ અને ફિલ્ટર પછી બી કોઈ વ્યક્તિ અગર આવું લાગી શકે ને તો ભાઈ મારે કંઈ કહેવાની જરૂર નહીં. લોકોને ખબર પડે જ છે. समझ रहे हो? समझ रहे हो आप? समझ रहे हो? કોઈની જિંદગી સાથે રમત રમવા કરતા હું મારા મોબાઈલમાં ગેમ રમવાનું વધારે પસંદ કરીશ. હા, ગેમ વિવો વાળા બોલ્યા ભાઈ. ખબર નહીં આજકાલ કોણ કોણ આઈફોન વાપરી રહ્યું છે. આઈફોન નું માર્કેટ ડાઉન થયું છે. अपना तो आतंक ही खत्म हो गया है यार. ઓ અરે ચિંતા ના કરો યાર ગાઈઝ, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો એ લઈ આવ્યો આઈફોન. ગિફ્ટ આપ્યો છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો એ. અરે એને વારે ઘડી ટેગ કરે છે ને, વિડીયોમાં મેન્શન કરે છે એટલે. પણ એક વાત ખબર નથી પડતી, રોનાલ્ડો ભાઈ નાની રીલ જોવામાં ખૂબ મજા આવતી હશે. અને આ બેન પ્રેમમાં ઘાયલ છે અને એનો બોયફ્રેન્ડ છે કે નહીં એ તો ખબર નહીં, પણ એનો બોયફ્રેન્ડ એના જોડે વાત ના કરે એટલે રીલ બનાવી દેવાની. રીલ બનાવી દો. વાત નથી કરતા એ વાતનો અફસોસ નથી, પણ દુઃખ એ વાતનું છે કે વાત કર્યા વગર એ રહી પણ શકે છે. બધાને ખબર છે કેમ રહી શકે છે. મરી ગયા પછી તો ઘરવાળા પણ ભૂલી જાય છે મારા જીવ. તો જીવું છું ત્યાં સુધી વાત તો કરી લ્યો. યાર જે બી હોય વાત કરી લો, કેમ કે શરીર જોઈને તો બહુ ઓછો ટાઈમ લાગે છે. મારી જાન, મારે તો તારી સાથે વાતો કરવી હોય છે, પણ મને લાગે છે કે હું તને હેરાન કરું છું. આ બેન ને ઓલ ટાઈમ પીરિયડ્સમાં લાગે છે. જબ્બર મૂડ સ્વિંગ થઈ જાય. જબ્બર વાત કરી લે યાર. જે વ્યક્તિ સાથે વાત ના થાય ને એ વ્યક્તિ વાત નથી થતી. હવે એ વ્યક્તિ બીજા જોડે વાત કરે છે. સમય બતાવે છે કે કોણ કેટલું સારું છે. બાકી વાતો તો બધા સારી જ કરે છે. આમાં કહું છું સામે વાળાની બી ભૂલ છે. એ બી જોરદાર છે ભાઈ, એ બી બ્લોક નહીં કરતો. બ્લોક કરી નાખે એનું દુઃખ નથી થતું, પણ દુઃખ તો એ વાતનું થાય છે કે મેસેજ જોઈને ઇગ્નોર કરે છે. બ્લેકમેલિંગ ચાલે છે ભાઈ. રીલ બનાવીને બ્લેકમેલિંગ ચાલે છે. સાચું કહું ને મારા જીવ, તો રોતડા બોલી બોલીને લોકો વ્યૂઝ લઈ જાય છે. બાકી ફની વિડીયોઝ બનાવવા વાળા લોકો તો ત્યાંના ત્યાં રહી જાય છે. અરે શિટ, વાયરલ ઇન્ફેક્શન નહીં લાગે છે મને. તમે ફક્ત મારા જ છો એવું કહેતા હતા, એ પોતે જ આજ કોઈ બીજાના થઈ ગયા. બ્રેકઅપ થઈ ગયું, હવે પ્રેમની વાતો થોડી કરવાની. હવે તો બ્રેકઅપ પર બધી રીલ બનાવીશું. ધંધો શું ચાલતો રહેવો છે, રીલ્સ બનાવતા રહેવાનું, એકદમ ક્રિંજ કોન્ટેન્ટ આપતા રહેવાનું. અને જનહિતમાં જારી કે ઉત્તરાયણ આવે છે તો ધાબા પર હવે રીલ બનાવો અને કોઈ સમજ્યા. મને લાગે છે એનો જે બોયફ્રેન્ડ હતો જેના જોડે બ્રેકઅપ થઈ ગયું, આ બધું હાઇપોથેટિકલી, તો એ માણસ જ કદાચ ગળું કાપી નાખશે, કેમ કે રીલ્સ વાયરલ થઈ રહી છે અને એના જોડે આવી રહી છે ને એટલે. દુનિયાનો નિયમ છે સાહેબ, જરૂર પડે ત્યારે ફોટો પાડે છે અને કામ પતી ગયા પછી લોકો એ જ માણસને ખોટો પાડે છે. ઓ ફૂલ ઓન ડેવિલ મોડ.
બેન રેપ બેપ કરે છે હા યાર તો દુનિયાનો એક જ નિયમ, જરૂર પડે ત્યારે મારો ફોટો અને જરૂર પડે એટલે હું જ ખોટો. આ બધા વિડીયો જોઈને મારું જ સટકી ગયું લાગે છે. મારા ને મને જ ગોળી મારી દેવી પડશે. પેરાસિટામોલ મારતો. હેલો ફ્રેન્ડ્સ, તમને આ છોડનું નામ ખબર છે તો જલ્દીથી જલ્દી કમેન્ટ કરો. અરે પણ કોમેન્ટ કરીએ કઈ રીતે ભાઈ? કોમેન્ટ તો બંધ રાખી તમે. અને જો તારે જાણવું હોય ને ફૂલ પત્તું મતલબ ઝાડ વાડ છોડ જે બી એક શું છે તો એ સલોનીને પૂછી લે, એને શું બોટની કર્યું છે. ઓ ભાઈ, જેને ઉગવાની બહુ જલ્દી હોય ને એ બાવર જ હોય, બાકી જે નોર્મલ છોડવા હોય ને એ લોકોને ઉગતા બહુ વાર લાગે. આ તો ભલે બીજા સાથે કરે પણ જરૂર પડે તો કસમ તો મારી જ ખાય છે. આજકાલ ઘણી બીમાર રહું છું, લાગે છે આ તે ખાધેલી ખોટી કસમોનો અસર છે. ये सब दोगलापन है, मैं तेरा दोगलापन उतारता हूँ. હજુ થોડી ઘણી કસમો કહીશ તો કોઈ મજા આવી જશે, પણ મન નહીં લાગતું કે કસમો વસમોથી કઈ થશે. એમ કે આ બેન વંદા જેવા છે, સમજ્યા? કે ગમે તેટલું કરી લો કઈ જ નહીં થાય, વંદા જેવા છે. જો થોડી મૂછો બી છે વંદા જેવી. सॉरी તો વિડીયો અહીંયા એન્ડ કરીએ. અને આ નકલી ગન છે, અસલી વસલી નહીં, નકલી છે. તો અને મને કોઈના માટે વેર ઝેર નથી, તો મજાકમાં વિડીયો છે તો મજાકમાં લેજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો, વધારે જ ગમ્યો હોય તો શેર કરી દો, અને જો તમે આ ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી દો. સબસ્ક્રાઇબ કરી દો પ્લીઝ, સબસ્ક્રાઇબ કરી દો પ્લીઝ પ્લીઝ. હું બહુ જ શાંતિથી કહું છું, પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો. કમેન્ટ કરી દો, ફટાફટ કમેન્ટ કરો. ચાહવા વાળા ઓછા થશે તો ચાલશે પણ બળવા વાળા ઓછા ના થવા જોઈએ. બે આંગળીઓથી ગળત બી આ તો મેં લોડ કરી દીધો.